તો હાલો કેમ છો મિત્રો? આપણે આવી ગયા નવો મિની વ્લોગ લઈને. આપણે જતા હતા જેતપુર બસમાં, કેમ કે આપણે અહીંયા કામ હતું. તો આપણે જતા હતા બસમાં ને આપણી બાજુમાં બેસી ગયા હતા એક બાપા, મોટી ઉંમરના બાપા બેસી ગયા હતા. ત્યાંથી ઘરે આવ્યો હતા. લીંબુ મને કંઈક કહેતો હતો. ત્યાંથી પછી અમે અસરની નમાજ પડવા જતા હતા. અસરની નમાજ પડીને આવીને ઘરે અહીંયા આવીને બેઠા ને સૂતા તો મસ્તી કરવા માંડ્યા. અને આ જાંબુનો આજ બર્થડે હતો, તો આપણે કહી દીધું હેપી બર્થડે. ને તમે બધા એને કહી દો હેપી બર્થડે. અને આ જાંબુ પછી કેક કટ કરીને અહીંયા બેસી ગયો હતો. અને આ જાંબુને ગુલ્ફી ખાવી દીધું. આ જાંબુ ગુલ્ફી ખાઈને મોજ કરતો હતો. ત્યાંથી પછી અમે બીજા દિવસે નીકળી ગયા, બહાર ગામ જવાનું હતું. તો બહાર ગામ બે ભાઈઓ જતા હતા. ત્યાંથી પછી આવી ગયા જ્યાં જવાનું હતું ત્યાં પહોંચવા આવ્યા હતા. અને આ પછી ત્યાંથી રિટર્ન થતા હતા. તો આ જાંબુને લઈ લીધું ને આ જાંબુ ત્યાંથી ગાડી હલાવતી હતી. ને જાંબુને ગાડી આવડતી હતી, બોલો એ એકલી ગાડી હલાવી લેતી હતી. ત્યાંથી પછી આ હાથ પકડ ગાડીનું હેન્ડલ પકડી લીધું. ત્યાંથી પછી અમે આવી ગયા એના કારખાને આવ્યા હતા. જાંબુને હક ન હોય તો ત્યાંથી ધૂળું ચૂથવા માંડી. પછી ત્યાંથી અમે જતા હતા ઘરે જતા હતા. રસ્તામાં કોકનું એક્સિડન્ટ થઈ ગયું હતું, તો કાચ પડ તૂટી ગયા હતા. ત્યાંથી પછી અમે આવી ગયા ઘરે. તો આપણે મળીએ બીજા મિની વ્લોગમાં. બાય.